તીર્થધામ માતાના મઢથી 18 કિલોમીટર દૂર લાખા પર રામદેવ પીર મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરીને સર્વાંગી વિકાસ કરવા માંગ કરાઈ છે। રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પત્ર લખી અને માતાના મઢના મોભી અને તાલુકા પંચાયત લખપતના પૂર્વ પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજાએ માંગ કરી છે। ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલા ઐતિહાસિક મંદિરને સેવકો દાતાઓના સહયોગથી પુનઃ નવનિર્માણ કરેલ છે। રામદેવ પીરના પરમ ઉપાસક લાખા રબારીને સાક્ષાત પરચા આપ્યા છે। પીર રામદેવજી મહારાજ આ ભૂમિ પર પધાર્યા હતા। કુમકુમ પગલે આવેલા પીર રામદેવજીએ અનેક ભક્તોને પરચા આપ્યા હતા। મંદિર પરિસરમાં લીમડાના ઝાડ સાથે કડવી અને મીઠા પાન છે। બરંદા નજીકના ગામથી પશુપાલક લાખા રબારી દર ભાદરવા સુદ દસમના રણુજા પગયાત્રા જતા હતા। સમયકાળે ઉંમર થતા તેઓ રણુજા યાત્રા કરવા નીકળ્યા હતા, પરંતુ લાખાપર પાસે રાત્રિ રોકાણ કરતા રામદેવ પીર તેમની સ્વપ્નમાં આવ્યા હતા અને કહ્યું કે ભગત, હવે તું રણુજા ન આવતો, હું ખુદ લાખાપર આવું છું। ઘોડાના પગલા મારા નિશાન હશે। કુમકુમ પગલે પીર રામદેવ પીર પધારતા દર ભાદરવા સુદ દસમના રામદેવ પીર ત્યાં હાજર હોય છે। લાખા રબારીની ત્યાં સમાધિ પણ આવેલી છે। ભાદરવા સુદ દસમના ત્યાં મેળો ભરાય છે। કચ્છમાંથી 18 વર્ણ દર્શનાર્થે આવે છે। મુંબઈ પુનાથી સેવકો મોટા પ્રમાણમાં આવે છે। ભંડારો તથા સંતવાણીના આયોજનો થાય છે। ત્યાં રાજપૂત ક્ષત્રિય સમાજ, રબારી સમાજ, પાટીદાર લોહાણા, મેઘમારુ સમાજ, સમાજવાડી આવેલા છે। બીજના બંને ટાઈમ પ્રસાદ હોય છે, જેનો લોકો લાભ લે છે। સેવકોને દાતા તરીકે વેઇટિંગમાં ઊભું પડે છે। બે વચ્ચે મહાપ્રસાદ પેઢી આપવાનો સેવકોને લાભ મળે છે। લાખા પર રામદેવ પીરના મહંત હાલે માનસંગજી દાદા તુવર ગાદીપતિ છે। પૂજા આરતી કરે છે। રમણીય અને ઐતિહાસિક મંદિરમાં સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે। પરિસરમાં નર્મદાના પીવાના પાણીનું કનેક્શન મળે તથા યાત્રિક ભવન ઊભું થાય તેવી માંગ પણ સેવકો દ્વારા કરવામાં આવી છે। સીમાવર્તી બોર્ડરને જોડતો ઐતિહાસિક મંદિરનો સર્વાંગી વિકાસ થાય તેવી માંગ કરવામાં આવી છે।